હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી રામ. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હવે હાથ થઈ જશો અને હું બનાવશું રોટલી અને કિસ્સા પપ્પા જાગવ અને કિસ્સાને ચા પીવી જાઉં. કિસ્સા પપ્પા જય શ્રી રામ. કિસ્સુ જય શ્રી રામ બોલો. જય શ્રી રામ. તો ગાઈસ ચા પીવા બેઠા છું. મારે ચા પીવાની જાઉં, બે ત્રણ રોટલી બનાવી આવો. હું ચા પીવી જાઉં. હું આ પી જશું. જાગવ લેસન બાકી છે, લેસન લખો. કિસ્સા લેસન લખાવી ગયા. કિસ્સા પપ્પા હેડ્યા જય ગજેમણીમાં. 8:30 થઈ ગયા છું અને અમે હવે છોકરો લેવો કાઢીશું બટાકાનું શાક અને હવે બનાવી જઈશું રોટલી અને કિસ્સા નાવા બેઠી ગયો. નાસ્તો બનાવી દઉં, પછી કપડાં ધોવાના. મોડું થાય, તડકો આવી જશે. કપડાં ધોવા યસુ અને ક્રિશા, સાક્ષી અને જાગવ નાસ્તો કરવા બેસી જાઉં. બનાવીશું બટેકાનું શાક મસ્ત, ગરમ ગરમ રોટલી. જાગવ તો છ મળવા માંડ્યો. હા, થેન્ક યુ. બોલ, લેસન લખીશી કે વાંચું છું? એટલે મતલબ કે તૈયારી કરો ખાલી, લેસન બાકી નહીં. ને અને અમે છોકરાએ નાસ્તો કર્યો, એમાં કિસ્સા વાસણ ઘસવા બેઠી છે. તો મારે એટલું કામ ઓછું થાય અને જાગો હેડે સ્કૂલમાં. સાયકલ લોક કરી દે મસ્ત અને ચાવી ઘરમાં ભરાઈ દે. હું આગળ થઈ ગયા છું અને જાગવ તો જતો રહ્યો સ્કૂલમાં અને કિસ્સાએ બેગ મેકીને આવીએ સ્કૂલમાં. સાક્ષીબેન હેડે હવે જય ગોગાન જમેલડીમાં. હર હર મહાદેવ. જય ગોગા જમેલડીમાં. હર હર મહાદેવ. તો ગાઈસ મેં તો શાક સમા દીધું છે અને મસાલો કરી મેક્યો છે. હડમ હું પહેલાં શાક વગા દઉં, પછી રોટલી કાઢું, પછી કરી કચરા પોતું કરી, પછી રોટલી કરી કાઢું. 12 વાગી જશું. મેં તો ચૂલા પર શાકે કરી દીધું, ચૂલા પર રોટલી બનાવી દીધી, ઘરમાં કચરા પોતીએ કરી દીધું અને વહાં કિસ્સા પપ્પા આવ્યા હી તો હવે ખાવા કાઢીએ. પહેલાં ખાવા કાઢી દઈએ. બટાકાનું શાક, રોટલી અને છાશ. તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું અને કાઢે વાહણ તો વધારે નહીં, થોડા જ છી અને ખાધું એટલામાં પોતું ફેરવી દીધું. પહેલાં વાસણ ઘસી દઉં, પછી કઈ કામ કરી જાય. તો ગાઈસ પૈસા આપવા જઈશું ગાડી ભરવા. 2:45 થઈ ગયા છે. તો ગાઈસ 4 વાગી જશે અને હું પીવા બેઠી છું ચા. હેલો, ચા પી લઉં. તમારે પીવી હોય તો આવી જાઓ. 5 વાગી જાય ને જાગો પહેલો આવી જશે. ગાઈસ 5 વાગી જા અને જાગવ તો આવી ગયો અને સાક્ષી આવી અને પાછળ કિસ્સા આવી જઈ. થઈ ગયા. કિસ્સા પપ્પા હલાયા વાગી જાઉં અને સાક્ષી અને કિસ્સા બે લેસન લખું. સાક્ષી ગણિતનું લેસન લખો, કિસ્સા પેપર કોક ચેક રાખું કરો ખબર નહીં. અને મેં હમણાં 6 વાગે મૂકી હતી ચૂલા ઉપર ખીચડી, મસ્ત ખીચડી અને અમે સેવ ટમેટાનું શાક બનાવ્યું અને ચૂલા ઉપર ભાખરી શેકવાની છે. તો પાછા તો બધો સામાન લઈ જઈશું. હું બતાવી દઉં. ભાખરીનો લોટ, આ ઘી ઘરમાં મેકીશું. હવે હોય મેકીશું તવી. મસ્ત લાગે. હારી કાઢો ગાઈસ. હું પહેલાં ભાખરી શીખ કાઢું ફટોફટ, પછી અંધારું થઈ જાય, લાઈટો ચાલુ કરી, પછી જીવડાવું તો ગમતું નહીં. આગળ હું ભાખરી માં કાઢું. મમ્મી તો ચૂલા પર ભાખરી બનાવો.
તાપ તાપ થઈ ગયું ભાખરી બનાવતો ચૂલો તો પણ મજા આવે આમ ચૂલા પર બનાવવાની 8 વાગી જશું અને અમે ખાવા બેઠો છીએ સેવ ટમેટાનું શાક ભાખરી ડુંગળી છાશ ને દૂધ ને સાક્ષી ઈશા ભૈલો કિસ્સા પપ્પા અને મેં ખાવા બેઠીશું હેડો અમે ખાઈ લઈએ તમારે ખાવું હોય ગાઈસ તો આવી જાઓ લીધું અને સાક્ષીવાળા છે કચરો ત્યાં આગળ શીખર નાટક કરાવું કરો ખબર નહીં અને કિસ્સા હા ને વાસણ ઘસે બે તપેલા તો બે કાળો ખીચડીવાળું તપેલું કાળું છે અને શાકવાળું તપેલું કાળું છે અને ચૂલા એકંદર તવો પડ્યો ને એ તો હું હવારે ઘસી દે કારણ કે ઘીવાળો થયો ને એટલે કિસારકો ઘસે નહીં સાચી વાત એટલે તો હેડા ગાઈ સાક્ષી કચરો વાળી દે એટલે હું પોતું કરી દઉં અને પછી સાક્ષી અને કિસાન વાસણ ધોવડાવો અને હું પોતું કરી દઉં હેડો मैं साक्षी थे वासन साक्षी कचरो वाले मम्मी पोतू कर तो खाटला गुजा થઈ ગયા એડો ઓરન જય શ્રી રામ કહીએ મમ્મી જય સિયા રામ જય શ્રી રામ જય માતાજી પહેલું જય સિયા રામ પહેલું જય સિયા રામ હા ટાટા જય સિયા રામ જય જય કદે પપ્પા જય સિયા રામ सखू जय श्री राम तो गाइस हमारा वीडियो तुम्हें पसंद आया हो तो लाइक एंड सब्सक्राइब कर दियो।